અધ્યાયમાં 3.5 સ્વાધ્યાય લેશું। બાળમિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અવિભાજ્ય અવયવો અને અવયવનું વૃક્ષ આપણે શીખી ગયા, બરાબર। તો હવે આપણે લેશું 3.5। નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે આપણે કહેવાનું છે। તો પહેલું છે, જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9 થી વિભાજ્ય છે। સાચું કે ખોટું? આપણે બધું જ સમજી ગયા છીએ આગળ, બરાબર। તો આ વિધાન છે તે ખોટું હોઈ શકે। કેવું હોઈ શકે? ખોટું। શું કામ? તો કે 9 થી વિભાજ્ય હોય ને એ 3 થી વિભાજ્ય હોઈ શકે, પરંતુ 3 થી વિભાજ્ય હોય તે 9 થી વિભાજ્ય હોય જ તે શક્ય નથી, બરાબર। 9 થી જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હશે તો એ 3 થી વિભાજ્ય બની શકશે, પરંતુ 3 થી જો વિભાજ્ય હોય તો તે 9 થી વિભાજ્ય શક્ય નથી, બરાબર। આપણે જોઈએ કે 7 તેરી 21, બરાબર। તો હવે 9 થી ભાગી શકાશે 21 ને? નહીં ભાગી શકાય, બરાબર। 9 થી 21 ને ભાગી શકાશે નહીં, બરાબર। તો આપણે 3 છક 18 લેશું તો 18 ને 9 અને 3 બંને વડે આપણે ગુણી શકશું। શું કામ? તો કે 9 વડે ભાજ્ય કરીશું તો 18 ભાગ્યા 3 કરીએ તો 6 મળે ને 18 ભાગ્યા 9 કરીએ તો 2 મળે, બરાબર। તો 3 અને 6 છે એ બંને 18 ને ભાગી શકે છે, પરંતુ 21 ને બંને ભાગી શકાતા નથી, બરાબર। તો જે સંખ્યાને બંને વડે ભાગી શકાતી હોય પણ એમાં મોટી સંખ્યા હોય એ નાની સંખ્યાથી એ સંખ્યાને ભાગી શકાય, પરંતુ નાની સંખ્યાથી જે સંખ્યાને ભાગી શકાતી હોય તે જ સંખ્યાને મોટી સંખ્યાથી ભાગી શકાય તેવું શક્ય નથી, બરાબર। તેવું બની શકતું નથી, કાયમ નથી બની શકતું, બની શકે પરંતુ કાયમ નથી બની શકતું। બી જોઈએ, જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો 3 થી ચોક્કસ વિભાજ્ય છે। યસ, હમણાં જ આપણે એની ચર્ચા કરી, બરાબર। તો એના માટે આપણે રાઈટ કરીશું। સી જુઓ, એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય છે તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય છે। યસ, તે 3 અને 6 બંનેથી વિભાજ્ય છે, બરાબર। કોઈ સંખ્યા 18 થી વિભાજ્ય હોય તો 3 અને 6 બંનેથી વિભાજ્ય હોઈ શકે, બરાબર। 18 તેરી 54 આપણે કરીએ, બરાબર। તો 54 ને આપણે 6 અને 3 બંને વડે આપણે ભાગી શકીએ, બરાબર ને। તો 54 ને આપણે 3 અને 6 બંને વડે ભાગી શકીએ। તો આ રીતે આ વિધાન છે તે સાચું છે, બરાબર। જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે સંખ્યા 90 થી વિભાજ્ય છે। હા, શું કામ એને? તો કે 9 ગુણ્યા 90 થઈ જાય। શું થઈ જાય? 9 ગુણ્યા 10 બરાબર શું થાય? 90, બરાબર। કોઈ સંખ્યા છે તે 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો આ 90 છે, તો 90 છે એ શું છે? તો કે 10 અને 9 બંનેથી વિભાજ્ય છે, તો એ વિધાન સાચું બને છે। તો અહીંયા આપણે ડી માં પણ કરીશું સાચું, બરાબર। મારી સાથે સાથે તમે કરતા જજો બાળ મિત્રો। પેજ નંબર 61 છે, હા, પછી કહેતા નહીં કે ટીચર પેજ નંબર નથી ખબર એમ। પાના નંબર 61, ઓકે। ચલો એમાં ઈ જોઈએ હવે, જો બે સંખ્યાઓ સહ અવિભાજ્ય હોય। સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? ગઈકાલે જ મેં તમને સમજાવ્યું હતું કે સહ અવિભાજ્ય સંખ્યાનો અવયવ એક જ હોય, બરાબર। અને એ પણ કેવો? એક। સહ અવિભાજ્ય સંખ્યાનો અવયવ કેવો હોય? એક, અને એ પણ એક જ હોય, બરાબર। તો ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે, બરાબર। જો બે સહ અવિભાજ્ય સંખ્યા હોય તો તેમાં ઓછામાં ઓછી એક ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે એવું કહે છે, બરાબર। સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે એક। તો કેટલીક વખત કેવું હોય કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? એ તમને ખબર જ છે કે જે સંખ્યાનો કોઈ વડે ભાગી ન શકાય એ સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા છે, જેના વિભાગ નથી થઈ શકતા, બરાબર। તો હવે તમે જુઓ, અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે 4 અને 9, 4 અને 9, બરાબર। આ બે સંખ્યા લઈએ તો આ બંનેના આપણે શું કરીએ? અવયવો પાડીએ। તો અવયવો પાડીએ તો શું આવે? 1, 2 અને 4, આ 4 ના અવયવો, બરાબર। પછી 9 ના અવયવો તો કે 1, 3 અને 9, બંનેનો સામાન્ય અવયવ કયો? તો કે 1। આ છે તે બંને સહ અવિભાજ્ય સંખ્યા છે। કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યા, પરંતુ તેમાંથી એક અવિભાજ્ય સંખ્યા હોય તો અહીંયા છે અવિભાજ્ય સંખ્યા, બંનેના એકથી વધારે અવયવો બને છે, તેથી તે સહ અવિભાજ્ય સંખ્યા
નથી. હવે સહઅવિભાજ્ય સંખ્યા છે, પરંતુ તે એક એવી સંખ્યા છે કે એમાં એકેય સંખ્યા નથી. તમે જુઓ, આને આપણે ઓલી અવિભાજ્ય સંખ્યા ન કહી શકીએ, 4 ને કે 9 ને. બંને વિભાજ્ય સંખ્યા છે. શું કામ? તો કે એ અવયવો છે તે 2 અને 2 થી વધારે બને છે માટે. બરાબર? અવયવો કેવા? 2 અને 2 થી વધારે બને છે, એટલે તે વિભાજ્ય સંખ્યા છે. બરાબર? તો આ વિધાન છે તે આપણું ઈ છે તે ખોટું આવશે. બરાબર? કેવું આવશે? ખોટું. કે સહઅવિભાજ્ય સંખ્યા હોય તો એમાંથી એક સંખ્યા છે તો અવિભાજ્ય હોય તો એ વિધાન ખોટું છે. અવિભાજ્ય ન હોય, વિભાજ્ય પણ હોઈ શકે. જેમ 4 અને 9 છે, બંને કેવી છે? વિભાજ્ય સંખ્યા છે, તેમ છતાં તે સહઅવિભાજ્ય છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ F. 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. ખોટું. જે રીતે આપણને 3 નું કીધું હતું એવી જ રીતે આપણને 4 નું કીધું છે. બરાબર? કે 3 થી હતી તેને આપણે 9 થી ભાગી શકતા હતા, તો 4 થી જે વિભાજ્ય હોય તેને આપણે 8 થી ભાગી જ શકીએ એવું જરૂરી નથી. બરાબર? તો આ વિધાન છે તે F છે એ પણ કેવું આવશે? ખોટું વિધાન આવશે. પછી G જુઓ કે 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોઈ શકે. ઓબ્વિયસલી આપણે આગળ 9 માં કીધું ને કે 9 થી વિભાજ્ય હોય તે બધી 3 થી વિભાજ્ય હોઈ શકે, તો 8 થી વિભાજ્ય હોય તે બધી કેવી રીતે હોઈ શકે? 4 થી વિભાજ્ય હોઈ શકે. તો અહીંયા આવશે તે રાઈટ. G માં આવશે રાઈટ. H જુઓ, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. તો કે હા, સાચું છે. બે સંખ્યાઓ છે તે એકબીજાને પૂરી રીતે જો વિભાજ્ય કરી શકતી હોય તો એ સંખ્યા છે તે એનો સરવાળો કરીએ તો પણ તે એકબીજાને વિભાજ્ય કરી શકે છે. આઈ જોઈએ, જો કોઈ સંખ્યા બે સંખ્યાના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. તો એ વિધાન ખોટું છે. તે અલગ અલગ રીતે વિભાજિત કરી શકે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો. 60 ને માટે તેના જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. જુઓ, અહીં 60 ને છે તે જુદા જુદા બે અવયવ વૃક્ષો આપેલા છે. બરાબર? પ્રશ્ન નંબર 2, અવયવ વૃક્ષ કોનું? તો કે 60. અહીંયા આપણે જોઈએ એક 60 નું આપેલું છે, અહીંયા બીજું પણ 60 નું આપેલું છે. બરાબર? તો તેને આપણે કેવી રીતે વિભાજિત કરી શકીએ એ કીધેલું છે. બરાબર? હવે આ પેલું છે એને આપણે જોઈએ તો કે 10 અને 6 એવી રીતે વિભાજિત કરેલું છે. અહીંયા 10 લીધા છે અને અહીંયા 6 લીધા છે. બરાબર? પછી અહીંયા 10 છે તો આ 10 ને કેવી રીતે લેશું? તો કે અહીંયા 2 અને અહીંયા 5. બરાબર? જુઓ, ગઈકાલે આપણે આ વૃક્ષ બનાવ્યું હતું. પછી અહીંયા તો કે 2 અને અહીંયા 3. 2 ગુણ્યા 3 કરીએ એટલે 6 થાય ને. 2 અને 3. જુઓ, એ તમારે જે ખાલી જગ્યા છે ને પૂરી નાખજો બાળ મિત્રો. તમારે જ્યાં કે ખાલી જગ્યા છે તે તમે પૂરી નાખજો. પછી અહીંયા જુઓ બીજી રીતે આપેલું છે તો કે અહીંયા 30. બરાબર? અહીંયા શું આપેલા છે? 30 આપેલા છે. પછી અહીંયા 10 આપેલા છે. જુઓ, બરાબર? તો હવે આપણને એમાં ખૂટતા અવયવ મૂકવાના છે. તો અહીંયા 30 ની સાથે કોને આપણે ગુણાકાર કરીએ? તો કે 30 દુ 60. બરાબર? પછી અહીંયા 10 છે તો 10 ના આપણે અવયવો પાડીએ તો કેટલા મળે આપણને? 5 અને 2. તો હવે અહીંયા 30 ની સાથે કોને ગુણીએ? તો કે 3 ને ગુણીએ ને એટલે આપણને 30 થાય. 10 તેરી 30. બરાબર? 30 દુ 60. પછી અહીંયા 10 ના અવયવ મળ્યા તો 10 5 દુ 10. તમે જુઓ, આ રીતે આપણે અવયવ વૃક્ષ બનાવવાનું. ખ્યાલ આવ્યો? બરાબર? કેટલા કઈ રીતે ભાગ પડ્યા? તો અહીંયા આપણે 10 અને 6 કરીને ભાગ પાડ્યા. અહીંયા 30 અને 2 એટલે આપણે 30 ના જ તે ભાગ પાડતા ગયા અને અહીંયા છે તે 10 અને 6 અને પછી આ રીતે એના ભાગ પાડ્યા. આપણો ઉદ્દેશ્ય શું છે? તો કે આપણો ઉદ્દેશ્ય છે કે અવિભાજ્ય અવયવો મેળવવાના. તો આના અવિભાજ્ય અવયવો કયા કયા બન્યા? તો કે પછી આપણે એને ક્રમશઃ ચડતા ક્રમમાં ગોઠવવા પડે. બરાબર? અવિભાજ્ય અવયવ આપણને મળે ને એટલે આપણે શું કરવું પડે? ક્રમશઃ ચડતા ક્રમમાં એને ગોઠવવા પડે. બરાબર? તમે જો 2 દુ 4, 4 તેરી 12, 12 60 થઈ ગયું. એટલે આ છે તે ક્રમશઃ આપણે એને અવિભાજ્ય અવયવોને ક્રમશઃ ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં આપણે એને ગોઠવ્યા. બરાબર? આ હતો તે આપણો દાખલો.
ત્રીજો દાખલો જોઈએ આપણે. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? વિચારો તમે. આપણે અવિભાજ્ય અવયવો કાઢીએ છીએ, બરાબર? આ આપણે અવિભાજ્ય અવયવો કાઢ્યા આ બધા, તો આમાં તમને કયો અવયવ નથી દેખાતો એ મને કહો. હવે માની લો કે આપણે માની લો 60 ના અવયવો કાઢીએ, બરાબર? જો ખાલી ધ્યાન જ આપજો બાળ મિત્રો, તમારે કાંઈ લખવા કરવાનું નથી, ખાલી સમજવાનું છે. તમે 60 ના અવયવો પાડો, બરાબર? 60 ના અવયવો પાડો એટલે અહીંયા તમે જો 1 અને 60, પછી 2 અને 30. જો આપણે અવયવો પાડીએ છીએ, આ અવયવો પાડીએ છીએ, યાદ રાખજો. 2 અને 30, બરાબર? પછી આવે છે 5 અને 12, પછી 6 અને 10. જુઓ આટલા અવયવો થયા બધા. હવે આ અવયવો આપણે જોયા, તો હવે આ અવયવોમાંથી તમને આ આપણે જે વૃક્ષ બનાવ્યું એમાં તમને કયો અવયવ નથી દેખાતો એ મને કહેશો? દેખાડો તમને કયો અવયવ નથી દેખાતો. આ બધાને આની સાથે સરખાવી દો. જો આ બધામાં આવે છે આ બધા અવયવો. જો અહીંયા 5 છે તો 5 છે, આ છે. 6 છે તો અહીંયા 6 છે, તો કે હા છે. 10 છે તો 10 છે. 12 છે તો 12 આપણે ભૂમિકા નથી પણ મૂકો હોય તો મૂકી શકીએ, બરાબર? 12 × 60 કરીને તો અવયવ આપણે પાડી શકીએ, બરાબર? પછી 30 છે તો કે હા 30 છે. 60 છે તો કે હા 60 છે. કયો અવયવ નથી આવ્યો? આ બધા આવ્યા. જુઓ, બરાબર? આ બધા આવ્યા. તો કયો અવયવ નથી આવ્યો? તો કે 1 નથી આવ્યો. કયો નથી આવ્યો? તો કે 1. હવે આ એક અવયવ એવો છે કે જે અવયવ છે પરંતુ એનું ક્યાંય તે સંખ્યામાં ગણતરી થતી નથી. એટલે આપણે એનો જવાબ શું લખીશું? પ્રશ્ન નંબર 3 નો આપણે જવાબ લખીશું એમાં કે પ્રશ્ન નંબર 3 બાળ મિત્રો. હવે શું કહે છે કે અવિભાજ્ય અવયવો પાડવામાં અવયવ 1 અને એક સંખ્યા પોતે એમ લખશો ને તોય ચાલશે. હા, એટલે તમને ખ્યાલ આવે. 1 છે તે અલગ લાગે છે એટલે અને સંખ્યા 1 પોતે, બરાબર? આનો છે તે ક્યાંય અવયવમાં સમાવેશ થતો નથી, બરાબર? 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. આપણે 4 અંકની મોટી સંખ્યા આપણે લેવાની છે. પ્રશ્ન નંબર 4 આપણે લઈએ બાળ મિત્રો. ઉપર લેશું, નીચે લઈ લઈએ. સૌથી મોટી સંખ્યા કઈ છે? ખબર છે કોઈને કે ભૂલી ગયા છો? પ્રશ્ન નંબર 4. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 9999. બરાબર? હવે આના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. શું કરવાનું છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે અને પછી આપણે એને રજૂ કરવાના છે. કઈ જ નથી કરવાનું મિત્રો. તમે જુઓ છો તો આ બધી સંખ્યાઓ કઈ છે? 9999. બરાબર? હવે પહેલા તો આપણે શું લેશું? તો કે 1 થી ના 2 થી ભાગાકાર થશે. વિભાજ્યતાની ચાવીઓને યાદ કરવાની છે કે ભાઈ એકમનો અંક કયો છે? 9 છે. બરાબર? તો એકમના અંકને આપણે કયા અંકથી સૌથી પહેલા ભાગી શકીશું? તો કે 1 થી ના, 2 થી ના. શું કામ? તો કે એકની સંખ્યા છે. 3 થી તો કે હા. તમે આ બધાનો સરવાળો કરશો તો એ 9 થી 3 થી આપણે ભાગી શકીશું. એટલે અહીંયા 3 છે તે પહેલો અવિભાજ્ય અવયવ આવશે. 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9. હજુ તો કે હજુ પણ 3 થી ચાલશે. બરાબર? અહીંયા જુઓ 3 1 3, 3 1 3, 3 1 3, 3 1 3. બરાબર? હવે તમે જુઓ કે ભાઈ આપણે એકી સંખ્યા આપણે લીધી છે. અહીંયા એવા 1 1 1 અને 1. બરાબર? તો હવે શેનાથી ભાગ આવશે? હવે 7 થી નહીં આલે, 9 થી નહીં આલે, 1 થી નહીં આલે. બરાબર? હવે આપણે શેનાથી ભાગ ચલાવવો પડશે બાળ મિત્રો? તો આપણે લેશું અહીંયા 11 નો પડ્યો લેવો હોય તો 11 નો લઈ શકીએ.
बराबर 7 થી પહેલા જોઈ શકે તો 7 થી ભાગાકાર થાય છે તો કે 7 * 1 7 7 * 2 14 બરાબર 1 1 1 1 અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે શેનો તો કે 101 ને આપણે ભાગી જવાના છે બાળ મિત્રો અહીંયા તમે જુઓ છો કે આપણે આનો ભાગાકાર કરવા જઈએ છીએ તો હવે કંઈ થતું નથી હવે આપણે એના 11 થી ભાગી શકીશું નહીં તો અહીંયા શું આવશે તો કે 101 ના 101 આ એના અવિભાજ્ય અવયવો પડ્યા શું કામ તો કે 101 છે તે અવિભાજ્ય સંખ્યા છે બાળ મિત્રો યાદ રાખજો 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 101 આ યાદ રાખવાનું હો હજી તમારી એ આવશે 1 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 1 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા બરાબર પછી એવી જ રીતે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા આવી રીતે તમારે સંખ્યાઓ આવશે તો અહીંયા આપણે જોયું તો કે આના અવિભાજ્ય અવયવ કેવી રીતે પડ્યા તો કે 3 * 3 * 11 * 101 બરાબર 9999 બરાબર આ થયો પ્રશ્ન નંબર 4 હવે પ્રશ્ન નંબર 5 જોઈએ એમાં આપણને શું કીધું છે તો કે 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને વિભાજ્યતાના અવયવો સાથે એને વિભાજન કરો બરાબર એને આપણે અવિભાજ્ય અવયવો વડે અવિભાજ્ય અવયવો આપણે એના બનાવવાના છે 5 અંકની સૌથી નાની સંખ્યા 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે તો કે 1 2 3 4 અને 5 કેટલા થયા 10000 બરાબર તો હવે અહીંયા બધે શૂન્ય છે બાજુ એટલે તમે કહેશો ઓબ્વિયસલી અહીંયા 2 થી ભાગ ચાલશે 2 * 5 = 10 પછી આપણે જોઈએ 0 0 ને 0 એટલે 5000 નું 10000 બરાબર ફરીથી આપણે જોઈએ તો કે 2 2 * 4 2 * 5 = 10 અને 0 0 હજુ 2 થી ભાગાશે 2 * 1 = 2 2 * 4 2 * 5 = 10 1250 પછી 2 * 6 = 12 અને 25 * 50 ઓકે હવે આપણે જોઈએ તો કે હવે આને આપણે કેટલાથી ભાગી શકશું તો કે 5 થી ભાગી શકાશે 6 ને 2 8 8 ને 5 13 સરવાળો થાય છે એટલે એને 3 થી ન ભાગી શકાય તો આપણે હવે પછીની કઈ અવિભાજ્ય સંખ્યા લેશું તો કે 5 બરાબર તો અહીંયા 5 * 1 = 5 5 * 2 = 10 અને 5 * 5 = 25 એવી રીતે 25 * 5 = 125 પછી 5 * 5 = 25 અને હવે તો કે 5 * 1 = 5 બાળ મિત્રો આ છે તેના અવિભાજ્ય અવયવો આપણે જોઈએ 2 * 4 * 8 * 16 સોરી 2 * 4 4 * 8 8 * 16 16 * 5 = 80 80 * 5 400 પછી 4 4 * 5 = 20 2000 × 5 એટલે 10000 આપણને આ રીતે મળે છે તો તેના અવયવો કયા કયા હશે 2 * 2 * 2 * 2 * 5 * 5 * 5 બરાબર કેટલા થશે તો કે 10000 બરાબર આ હતો તેનો જવાબ બાળ મિત્રો આ કરી નાખજો તમે બરાબર
હવે જોઈએ પ્રશ્ન નંબર 6, 1729 ના બધા અવિભાજ્ય અવયવો લખો, બરાબર, અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો, બરાબર. અને જો તે બે ક્રમિક અવિભાજ્ય અવયવો હોય તો તેને કયો સંબંધ છે તે પણ તમે જણાવો, બરાબર. તો આપણે જોઈએ અહીંયા 1729 ના આપણે અવિભાજ્ય અવયવો પાડીશું. 1729, બરાબર. સૌથી પહેલા તો કે 1729 છે તો પહેલા આપણે જોઈએ કે છેલ્લે અંક છે તે 9 છે, તો શું તે 3 થી આપણે એને ભાગી શકાશે? 9 છે પણ પછી આપણે એનો સરવાળો કરવો પડે. 9 ની વિભાજ્યતાની ચાવી કઈ? તો કે દરેક સંખ્યાનો સરવાળો કરીને એને 3 વડે ભાગાકાર કરવાનો. જો તે ભાજ્ય હોય તો આપણે 3 થી ભાગી શકીએ. તો અહીંયા 1 ને 7 8 8 ને 2 10 10 ને 9 19 19 ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં, બરાબર. તો આપણે હવે જોઈશું તો કે ભાઈ આપણે 7 થી એનો ભાગાકાર કરી જોઈએ, બરાબર. શું કામ? તો કે છેલ્લો અંક 9 છે, બરાબર. તો 7 ના ઘડિયામાં 9 એકમ વાળી કઈ સંખ્યા આવે છે? તો કે હા 49 આવે છે. જોઈએ આપણે થાય છે કે નથી થતું, બરાબર. તો અહીંયા 7 1 7 7 2 14, બરાબર. 17 માંથી 14 જાય તો કેટલા વધે? 3 3 ને 2 32, બરાબર. 7 ચોકુ ને 28, 32 માંથી 28 જાય તો કેટલા વધે? તો કે 32 માંથી 28 જાય એટલે 4 વધે, 49 થયા, બરાબર. તો અહીંયા 27 49, બરાબર. હવે તો કે હવે આનો 7 વડે ભાગાકાર નહીં થાય. હવે આપણે કરવો પડશે 13 વડે કરીશું, બરાબર. તો અહીંયા 13 13 13 26 થઈ જાય તો 13 13, બરાબર. હવે 24 માંથી 13 જાય એટલે કેટલા વધે? 11 વધે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ 11 વધે તો 11 નવા કેટલા થશે? તો કે 117, બરાબર. એટલે અહીંયા આવશે 9 આવશે, બરાબર. એટલે આ થઈ તે 19. હવે 19 છે તે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે 19 એકા 19, બરાબર. હવે આપણે સામાન્ય રીતે અવયવોને આપણે કેવી રીતે લખીએ છીએ? ચડતા ક્રમમાં લખીએ છીએ. તમે જોયું ને અહીંયા આપણે ચડતા ક્રમમાં બધા અવયવો લખેલા છે. અહીંયા આપણી પાસે શું માંગ્યું છે? તો કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના એટલે તો કે પહેલા ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો શું થાય? 7 × 13 × 19, બરાબર. કેટલા આવશે? 1729. પણ હવે આપણે આ થયું છે ચડતા ક્રમમાં, બરાબર. તો ઉતરતા ક્રમમાં તો કે 19 × 7 × 13, 19 × 13 × 7, સોરી બાળ મિત્રો, બરાબર 1729. એવા શું માંગે છે કે તમે ચડતો ક્રમ લખો કે ઉતરતો ક્રમ લખો? જવાબ તો હોય જ આવે, એમાં કોઈ ફેર પડતો નથી, બરાબર. તો હવે આપણને શું કહે છે એમાં કે અહીંયા હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં કોઈ સંબંધ હોય તો તે લખો, બરાબર. તો હવે બે ક્રમિક સંખ્યાઓમાં શું સંબંધ છે તે આપણે જોઈએ કે એ બે ક્રમિક સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો વચ્ચેનો તફાવત કેટલો મળે છે? તો કે 6 મળે છે. કેવી રીતે? તમે જોયું કે બે ક્રમિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 7 પછી કઈ આવે? 11 આવે, બરાબર. પરંતુ અહીંયા ક્રમિક સંખ્યાઓ આવી રીતે 19 અને 13. તો આ બંને વચ્ચે કેવો તફાવત છે? તો કે 19 ઓછા 13 કરીએ એટલે આપણને તફાવત કેવો મળે છે? 6 મળે છે, બરાબર. એવી જ રીતે 13 ઓછા 7 કરીએ તો એમાં પણ આપણને તફાવત કેટલો મળે છે? તો કે 6 મળે છે. આવો સંબંધ છે એની જોડે, બરાબર. આપણને એવું કહેવા માંગે છે કે તમને ક્રમિક જે 13 19 પછી કયા આવ્યા? 13. જો ઉતરતા ક્રમમાં કરવાનું શું કામ કીધું? કે તમે એનો તફાવત કાઢી શકો. શું કામ? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરી શકો ને, એટલા માટે. તો અહીંયા 19 ઓછા 13 કરીએ એટલે એનો તફાવત કેટલો આવ્યો? 6. હવે 13 ઓછા 7 કરીએ તો એનો પણ તફાવત કેટલો આવ્યો? 6 આવ્યો, બરાબર. તો આવી રીતે એનો તફાવત 6 છે, બરાબર. ત્યાર પછી જોઈએ 3 ક્રમિક સંખ્યાઓનો તફાવત હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ સંખ્યાને કેટલાક ઉદાહરણ વડે સમજાવો, બરાબર. હવે 3 ક્રમિક સંખ્યાઓ આપણે લઈએ તો એનો આપણે પેલો શું કહેવાય
6 વડે જ વિભાજ્ય છે કે નહીં તે આપણે જોવું પડે, બરાબર. તો સૌથી પહેલા આપણે ક્રમિક સંખ્યા આપણે લેશું 6, 8, 9, 10 લઈએ. ચાલો ને 6 નથી લેવી. પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 7 લઈએ આપણે. એમાં 8, 9, 10 આપણે ક્રમિક સંખ્યા લઈએ, બરાબર. ક્રમિક સંખ્યા 8 ગુણ્યા 9 ગુણ્યા 10, બરાબર. હવે તો માનો સરવાળો ગુણાકાર કર્યો, બરાબર. તો કેટલો થયો? 8 9 72, 720. પછી એવી રીતે 11 ગુણ્યા 12 ગુણ્યા 13, બરાબર. તો એમાં આપણને કેટલો જવાબ મળે છે? 11 ગુણ્યા 12 ગુણ્યા 13, બરાબર. કેટલા મળશે? તો કે 1716, બરાબર. હવે તમે જુઓ કે આ ક્રમિક સંખ્યાઓ છે એને આપણે 6 વડે ભાગી શકીએ છીએ. તો કે હા, આને ભાગી શકશે. અહીં 720 ભાગ્યા 6 કરીએ એટલે આપણને કેટલા મળે? 120, બરાબર. 12 6 72 થાય ને, બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ આપણે ભાગ્યા 6 કરીશું તો આપણને કેટલા મળશે? તો કે 286 મળશે. બાળ મિત્રો તમે તો ભાગાકાર કરજો હો. અત્યારે આપણી પાસે ટાઈમ ઓછો છે એટલા માટે મેં થોડી ઝડપ રાખી છે, બરાબર. અહીંયા આપણે 1716 થાય છે આનો ગુણાકાર તો એને આપણે 6 વડે ભાગીએ તો આપણને જવાબ શું મળે? 286. તો આપણે કહી શકીએ કે ભાઈ હા, 3 ક્રમિક સંખ્યાઓનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ અને એને આપણે 6 વડે ભાગી શકીએ છીએ, એટલે કે 6 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. હવે બાળ મિત્રો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે. કેટલાક ઉદાહરણની મદદથી આપણને સમજાવવાનું કીધું છે. હવે વિષમ સંખ્યાઓનો સરવાળો એટલે શું? તો કે વિષમ સંખ્યાઓનો સરવાળો એટલે કે જે સંખ્યાઓને એકબીજા સાથે કંઈ લાગતું વળગતું નથી, એટલે કે ક્રમિક સંખ્યાઓ આપણે લઈએ, માની લો, બરાબર. ક્રમિક સંખ્યાઓ લઈએ તો આપણને ખ્યાલ આવે કે વિષમ સંખ્યા કઈ છે, બરાબર. તો અહીંયા જોઈએ કે 11 અને 13, બરાબર. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો, વિષમ સંખ્યાઓ એટલે કે આપણે એકી સંખ્યા આપણે લઈ શકીએ, બરાબર. તો પ્રશ્ન નંબર 8, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 11 + 13, બરાબર. આ સંખ્યા છે તે કેનાથી વિભાજ્ય હોવી જોઈએ? તો કે 4 થી વિભાજ્ય હોવી જોઈએ, બરાબર. એવું કહે છે આપણને. 11 + 13 કરીએ એટલે કેટલા થાય છે? તો કે 24. 24 ભાગ્યા 4 કરો તો જવાબ મળે છે? તો કે હા, 6 મળે છે, બરાબર. આ એનું પહેલું ઉદાહરણ થયું, બરાબર. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે છે 29 + 31. આ વિષમ સંખ્યાઓ શું કામ કહેવાય? તો કે આ એકી સંખ્યા છે અને પાછી અવિભાજ્ય છે, એટલે 29 + 31, બરાબર. તો અહીંયા જોઈએ તો કેટલા થાય છે? 60. 60 ભાગ્યા 4 કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 15, બરાબર. તો અહીંયા આપણે વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર. નીચેની સંખ્યામાંથી કઈ કઈ અવિભાજ્ય અવયવો છે તે આપણે જોઈએ બાળ મિત્રો. કે એમાં એ છે તો એમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર 24 કીધા છે. તો હવે એમાં અવિભાજ્ય અવયવ છે? બધા જ અવિભાજ્ય અવયવ છે? તો કે ના, 4 છે તે અવિભાજ્ય અવયવ નથી. તે કેવો છે? વિભાજ્ય છે. હજુ 4 ના અવયવ પડે છે એટલે કે 2 ગુણ્યા 2, એટલે અહીંયા છે તે વિધાન ખોટું પડે છે, બરાબર. એટલે એ માં ખોટું આવશે, બરાબર. પ્રશ્ન નંબર 9, એમાં એ માં આવશે તે ખોટું. બી, સી અને ડી આપણે જોઈ લઈએ સાથે સાથે. તો બી માં આપણને કીધું છે કે 56 બરાબર 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીંયા બધા જ અવિભાજ્ય અવયવો છે, તો એના માટે આપણે કરશું રાઈટ, બરાબર. સી જોઈએ આપણે 2 ગુણ્યા 5 ગુણ્યા 7. સાચો છે? તો કે હા, સી માં પણ બધા અવિભાજ્ય અવયવો છે. ડી માં જોઈએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 9. હજી 9 ના અવયવો પડે, 3 ગુણ્યા 3, એટલે અહીંયા બધા અવિભાજ્ય અવયવો નથી, તેથી ડી માં આવશે ખોટું. બાળ મિત્રો અહીંયા આપણે હવે 10, 11 અને 12 છે તે તમે જાતે કરી નાખજો, એટલે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવની આપણે સમજૂતી મેળવીશું. ત્યાં સુધી આવજો.